જય માતાજી, જય ખોડિયારમાં મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં, કમ્પ્લેટ વ્લોગમાં. આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે. પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બસ અત્યારે આજે નોકરી હતો તો અત્યારે આવી ગયો અને ઘડિયાળમાં 9 વાગી ગયા છે. અને બાકી તો એક વાત કહી દઉં કે પપ્પા સુરત ગયા હતા તો તે કાલે આવી ગયા. તો બાકી તો કઈ નહીં. તો અત્યારે હવે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને પછી આજે નીકળવાનું છે મંદિર માટે એક વસ્તુ બસ અત્યારે નાસ્તો કરી લીધો છે અને અત્યારે મમ્મી છે તે હવે પપ્પાને આજે બંને રાહત કામમાં જવાના છે. અને મારે અત્યારે છે ને નીકળવાનું છે કેશોદ. કેશોદ શું લેવા માટે જવાનું છે તે તમે બનાવી છો, તે અત્યારે નહીં જણાવી. અને બાકી તો આપણે પરેશભાઈ મિત્ર છે જયસુખભાઈ, તેની સાથે જવાનું છે. તો ચાલો આપણે નીકળી જાય. ગાડી લઈને નથી જવાનું, તો જવાનું છે બોલેરો લઈને, વસ્તુ લેવા જવાની છે. તો તે તમે જોઈ રાખજો છેલ્લે સુધી. તો બસ અત્યારે કેશોદ નીકળી ગયા છે અને અત્યારે છે ને ઈકો માં જઈએ, કેમ કે બાલાગામ થી આપણે બોલેરો છે. તો અત્યારે ઈકો લઈને નીકળી ગયા આપડા જયસુખભાઈ અને આ રામભાઈ ઈકો વાળા. મ્યુઝિક ચાલુ છે અત્યારે. વિક્રમભાઈ અમારી સાથે છે અને વાઘાભાઈ પણ છે. ચાલો નીકળી. તો બસ અત્યારે બાલાગામ પૂગી ગયા છે અને અત્યારે સોહમભાઈ ની દુકાને ઉભા છે. સોહમ ને આવી ગયા છે બે ભાઈઓ. અત્યારે ચા પાણી પીવરાવી દીધા છે સોહમ બેન. વિક્રમ ને બધા જઈએ અને જો બોલેરો લઈને જવાનું છે, સામે પડ્યો તે. તો આગળ નીકળીએ. જે ઈકો હતો ત્યાં રામભાઈ સસરા ત્યાં મૂકી દીધો છે ને હવે પછી આગળ અમે નીકળીશું બોલેરો લઈને. શું સોહમ હારો ને? હારો ભાઈ. સોમભાઈ કામ માંથી નીકળવાનું છે. હું હાલો દુકાને થતા જઈએ ને પછી નીકળી જાય. ગોપાલ અમારો પારણિયા ઝૂલે એકલો એટલે દાઢિયારે વાય જતો આવતો એ ઓલા બીજા બોલેરા વાળા થાય એ અમને જોતા જાય કામ કરે અંદર. તો બસ અત્યારે આપણે આવી ગયા હતા કેશોદ. અને કેશોદ છે ને અમે અત્યારે આવ્યા હતા લાદી લેવા. મારે પણ માતાજીના જે આપણે મંદિરે ગેટ છે તેના માટે ફોટા સિલેક્ટ કર્યા હતા, પણ તેમાં પાછું કઈ બધું સેટલમેન્ટ લીખાઈ ગયું એટલે ફોટા પછી કેન્સલ રાખ્યા. અને જયસુખભાઈ ને છે ત્યાં બધા આપણે સડકીને બાથરૂમ ની લાદી લેવાની હતી. હું બધું પાણી ટાંકાની તો બધે લેવા આવ્યા હતા મટીરિયલ. તો અત્યારે બોલેરામાં જો અત્યારે બરાબર ભરાઈ ગયું છે કમ્પ્લીટ માલ. અને અત્યારે છે ને હવે જયસુખભાઈ ને પેમેન્ટ કરે છે. તો હવે પેમેન્ટ કરી દઈએ પછી નીકળીએ. અને સમય અત્યારે 1:30 વાગી ગયો છે. નાસ્તો કરી લીધો, થોડોક કામના હિસાબે છે ને શોટ લેતા ભૂલી ગયો. તો બાકી તો કઈ નહીં, બસ અહીંયા લાદી ભરવા જ આવ્યા હતા. મંદિર માટે આપણે ફોટા લેવાના હતા પણ હવે પછી કેન્સલ થયું. બાકી તો હવે નીકળ. કૃષ્ણ ભગવાનનો ફોટો લીધો છે તો એક નંગ લીધો છે એટલા માટે તેને અહીંયા બોલેરા ડેકીમાં આગળ રાખી લઈ. અને બાકી જયસુખભાઈ ને બધા અહીંયા પાછળ આવી ગયા. આ બધો સામાન ભરી લીધો, લાદી ને સૂનો ને બધું આ મટીરિયલ બધું ભરી લીધું. વિક્રમ ને હેઠા છે ને હવે નીકળીએ. અહીંયા આવ્યા હતા આપણે કૃષ્ણ ટ્રેન્ડિંગ ના ટ્રેન્ડિંગ જ છે ને? હા ટ્રેન્ડિંગ જ.
આવ્યા હતા વેરાવળ રોડ ઉપર હતો છેલ્લે આપણે ફુલરામાં ગૌશાળા ઉગી ગયા છે અને અત્યારે લાદી લેતા આવ્યા છે આપણે કેશોદ થી તો બધી અહીં ઉતારી લીધી છે અને રામભાઈ ને બધા બેઠા બાલાગંવારા ભાઈ નો બોલેરો છે દીપકભાઈ નો તો બસ અત્યારે અહીંયા ઉગી ગયા હવે અને મારે એક છે ને આપણે પ્રિન્ટર લેવાનું હતું તો એ પણ લઈ લીધું છે રિપેર કરવા માટે તો એ રિપેરિંગ તો નથી થયું તો હવે બીજો કઈ ને હવે ઘરે નીકળીએ ફટાફટ 3 વાગી ગયા વિક્રમભાઈ ને હાજરી પુરાવીને પછી નીકળીએ પુરાવીને વિક્રમભાઈ હાજરી તો અહીંયા અત્યારે ગાય છે ગાય ને વાછડું ઘરે આવી ગયો છે અને અત્યારે તમે સમય જોઈ શકતા છો 4:30 થઈ ગયા છે અને અત્યારે અમારે છે ને થોડીક ભૂખ લાગી છે તો ના જમી લઉં કેમ કે બપોરે ભણેલા ગાંઠિયા ને જલેબી ખાધું હતું પણ જયસુભાઈને ખવડાવ્યું હતું તો નાસ્તો કર્યો હતો ત્યાં અને અત્યારે હવે જમી લઉં મમ્મી અત્યારે રાહત કામમાં ગયેલા છે પપ્પા દુકાને છે ને ભાઈ દુકાને ગયો છે તો હવે કંઈ નહીં જમી લઉં અને પછી નીકળીએ આગળ અને જમી લઉં અને નાહી લઉં કેમ કે આ શર્ટ સવારે જલ્દી બદલાવી લીધો યુનિફોર્મનો શર્ટ હતો તે પહેરીને વહી ગયો હતો તો નાહી અને પછી નીકળી તો બસ અત્યારે હું ને આરતી બંને એક વિડીયો કોમેડી બનાવતા હતા તો આરતીબેન અમે બનાવી લીધો આરતીબેન સારું છે ને તો બસ હવે કઈ લાંબી વાતો નથી કરતા ને ફટાફટ છે ને અત્યારે માતાજીના મંદિરે નીકળવું છે તો નીકળીએ સાઈડ કેવી આવી ગયા હતા અને આ એક ગલુડિયા છે તો તેને રોટલી નાખી દીધી છે અત્યારે આવ્યા છે સાંજનો સમય છે પણ પુગાય ત્યારે આવું ખોટું નથી કહેતો જ્યારે પુગાય ત્યારે આપણે રોટલા નાખી દઈએ ગલુડિયાને આખા દીમાં એકવાર આવી જ જાય સાંજે કા સવારમાં આખા દિવસમાં એકવાર તો રોટલી નાખી જાઉં પછી તો ગલુડિયું છે હવે તો ગમે ત્યાં હાલે એટલે ગમે ત્યાં જતો આવતો હોય જો 3 છે અહીં તો નાખી દીધી રોટલી હવે નીકળીએ માતાજીના મંદિરે અને માતાજીના દર્શન કરવા તો બસ અત્યારે આપણે માતાજીના દર્શન તો કરી લીધા પણ અત્યારે આરતીનો સમય છે આરતી આગળ થવાની છે તો આજે બીજો કંઈ કામ નથી તો આરતીમાં ઘડીક વાર આરતીમાં દર્શન કરી લઈએ તો ચાલો અત્યારે આરતી કરી અત્યારે માતાજીની મંદિરે આરતી થઈ ગઈ છે અને અત્યારે હવે ઘરે નીકળીએ શિવમ બાપુને બે તો બસ અત્યારે અજીતભાઈની ત્યાં આવી ગયા છે કેમ કે આપણે આ ખણ છે ને પાછો તોડી નાખ્યો તો દિવાલ જ્યારે તોડતા હતા ને ત્યારે તો અત્યારે અજીતભાઈની ત્યાં આવી ગયા છે ને અજીતભાઈનો છોકરો જો રમે છે તારુસ અહીંયા આવી જા સબસ્ક્રાઇબ અહીં કહી જા હમણો આવી જા હમણો બાબા કહી દે ઓકે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો હાલો હવે ઘરે નીકળીએ કેમ કે આ પટ્ટાને બીજું થોડુંક કામ કાલ બીજું ઉખેરવાનું છે આપણે કાલે એક મંદિરે કામ કરવાનું છે તો અત્યારે પટ્ટા લેવાની હું આવ્યો છે તો અત્યારે ઘરે નીકળીએ હવે ઘરે આવી ગયો છે અને અત્યારે હવે જમવાનું છે તો જમી લઈએ તો મમ્મી અત્યારે જમવાનું બનાવી નાખ્યું છે ચાલો જમી લઈએ તો બસ અત્યારે જમવા બેસી ગયો અને અત્યારે જમવામાં છે આ નવીન જે શાક બનાવ્યું છે મમ્મીએ ગરમા ગરમ રોટલી છે મોટું પટલું ચાલુ છે અને છે ને ખરીગવાની હિંગુની કઢી બનાવી છે તમને ઉપર કઢી જ દેખાતી છે કેમ કે હિંગુ છે ને અંદર છે તો આપણો આજનો બ્લોગ હવે અહીં સુધી રાખીએ તો આશા કરીએ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી